યાદ રાખો, આપણને ખબર પડે કે કંઈક તકલીફ આવવાની છે એટલે ભગવત સ્મરણ કરવું. ઘણી વાર એવું પણ બને આપણને સપનાની અંદર કંઈક અનર્થની જાણ થાય. ઘણીવાર કંઈક ખરાબ સપન આવે, સવારમાં આવેલું સપનું સાચું પડે એમ લોકો કે. તમને ખબર છે ને? લોકો કેમ નહીં, કારણ કે બધું લખેલું છે શાસ્ત્રમાં. તો સવારમાં સપનું આવે, ગમતું સપનું આવે તો શું કરવાનું? હે, થોડીક વાર ભલે ને ચાલતું રહે, મજા આવે. આમ તો એલાર્મ હમણાં થોડી વાર પહેલાં જ બંધ કર્યો છે, 5 વાગ્યાનો મૂક્યો તો એ. પણ થોડી વાર જો આપણે સૂઈ જવું એમ, એવું કરવાનું. સારું ચાલતું રહે એટલા માટે. ગમતું સ્વપ્ન આવે તો તમે કહ્યું કે એને જોતું રહેવાનું, અને સમજી લો ન ગમતું આવે તો શું કરવાનું? યાદ રાખો, તરત જાગી જવાનું. ગમતું હોય કે ન ગમતું હોય, સપનું પૂરું થાય કે ન થાય, તરત જાગી પથારીમાં બેસી અને ભગવાનના નામનું સ્મરણ કરવાનું. એટલે કોઈ પણ અનિષ્ટ તત્વ હોય તો એ દૂર થાય. આપણને ન ગમતું સ્વપ્ન આવેલું હોય તો બેસી અને ભગવાનનું નામ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ ચાલુ કરે, અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ. એનાથી અનિષ્ટ તત્વ શાંત થઈ જાય. ન ગમતું હોય એવું આવ્યું છે, કોઈનું કંઈ ખરાબ થાય એવું આવ્યું છે, ઊભા થઈ પથારી છોડી દેવાની. પછી એ દિવસે થોડુંક વધારે ભગવાનનું સ્મરણ કરવાનું. ગમતું આવે તો એ સાચું પડે એના માટે ઊભા થઈ ભગવાનનું નામ લેવાનું. સપનું જોવું ગમે છે તો ખરેખર જીવનમાં એ વસ્તુ થાય એની માટે ભગવાનનું નામ નહીં લેવાનું. તો પછી તો સવારમાં આવ્યું હોય તો અડધી રાતે આવ્યું હોય તો પાછું સૂઈ જવાનું. તમને અડધી રાતે હું નહીં જગાડું. તો સવારમાં આવ્યું હોય તો પથારી છોડી દેવાની. પણ પેલું ગમતું હોય એટલે એમ તો એમ થોડુંક વધારે મજા આવે. ઉપરથી કોઈ બગાડે તો ચિત્રલેખાને ઓખા એમ કે ક્યાં તે મારું સપનું તોડી નાખ્યું. આવું બને. ઓખા આવું કહેતી હોય તો પછી આપણને એવું ન થાય. અનિષ્ટ થવાનું છે એ ખબર પડે એટલે ભગવાનનું શરણ ગ્રહણ કરવું, એના શરણને યાદ કરવું, ભગવાનને યાદ કરવા.